हेलो विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 અંગ્રેજીની અંદર બીજો પાઠ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ છીએ. તો પહેલામાં અહીંયા આપ્યું છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપ્યું છે ફોર કલ્ચર્સ, રિલિજન્સ ઓર ફોર સિઝન્સ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ, કલ્ચર ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. તો આના માટે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. વોટ આર ધ રીઝન્સ ફોર ફેસ્ટિવલ્સ? ધ રીઝન્સ ફોર ફેસ્ટિવલ્સ આર ફોર કલ્ચર્સ, રિલિજન્સ એન્ડ સિઝન્સ. વોટ ડુ કલ્ચર ફેસ્ટિવલ્સ ડુ? કલ્ચર ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. સિઝન્સ, રીઝન્સ. નેમ એની ટુ ફેસ્ટિવલ્સ મેન્શન ઇન ધ સ્ટાન્જા. ઈદ, દિવાળી. હોલી, બૈસાખી, પોંગલ, ઓનમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. તો આના માટે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. તીજ, પ્લીઝ. વિચ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ બાય ફાર્મર્સ? હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ બાય ફાર્મર્સ. નેમ એની ટુ ફેસ્ટિવલ્સ મેન્શન ઇન ધ સ્ટાન્જા. હોલી, બૈસાખી. નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. They are celebrated countrywide. Gifts and greetings, sweets and fairs. Festivals tell us how much people care. તો એના માટે પ્રશ્નોના જવાબ જોઈએ. Which festivals are our pride? National festivals are our pride. How do people celebrate? People celebrate with gifts and greetings, sweets and fairs. ત્રીજું છે write the rhyming words in the stanza. Pride, countrywide. બીજું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફેર્સ ઓફ ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલો છે ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ આવશે. આન્સર લખ્યો છે ફેર્સ. બીજું છે ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. આ જવાબ આવશે. બીજું અહીંયા ધ વોડા ફેર એના માટેનો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે. હવે આન્સર જોઈશું. ધ વોટા ફેર ટેક્સ પ્લેસ ઓન કાર્તિક પૂર્ણિમા. ધ વોટા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. કેમલ્સ એન્ડ ડોંકીઝ આર સોલ્ડ એટ ધ વોટા ફેર. વિઝિટર્સ એન્જોય puppet shows, local music and tasty food. The Voda fair is only for trade. True or false? તો ફોલ્સ આવશે, ખાલી ટ્રેડ માટે નથી. ધ વોડા ફેર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન ગુજરાત. તો એનિમલ ફેર્સ ઇન ગુજરાત. સાતમામાં જવાબ આવશે સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ. હવે ત્રીજા ધ ભવનાથ ફેર એની અંદર પ્રશ્નોના જવાબ જોઈશું. ધ ભવનાથ ફેર ગોઝ ઓન ફોર 10 days. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે. અહીંયા લખ્યું જ છે 5 days માટે હોય છે, 10 days માટે નહીં. વેન ડઝ ધ ભવનાથ ફેર સ્ટાર્ટ? ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રી. ત્રીજો પ્રશ્ન વેર ઇઝ ધ ભવનાથ ફેર હેલ્ડ? ઇટ ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. હુ વિઝિટ્સ ધ ભવનાથ ફેર? મેની સેન્ટ્સ, સાધુસ એન્ડ ડિવોટ્સ of God Shiv visit the fair. What do people do? People take a holy bath and pray in the temple. What do the shop sell? The shop sell sweets, clothes and music items. The Bhavnath fair is for worshipping God Shiv and asking for his blessings. What does the Bhavnath fair show? It shows the spiritual faith of the Indian people. હવે ધ શામળાજી ફેર એનો પેરેગ્રાફ આપ્યો છે. તો એના પ્રશ્નોના જવાબ જોઈએ. ધ શામળાજી ફેર ફોલ્સ ઇન ધ મંથ ઓફ ચૈત્રા. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે, કારણ કે અહીં લખ્યું જ છે કાર્તિકમાં આવે છે, ચૈત્રામાં નહીં. હુ વિઝિટ ધ શામળાજી ફેર? પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. વેર ઇઝ ધ શામળાજી ફેર હેલ્ડ? ઇટ ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરાવલી. People pray to God Vishnu. What is sold at the fair?
jewelry, clothes and fruits are sold at the fair. What does the Samlaji fair show? It shows devotion, trade and animal travel. People travel by bullock carts and camels. તો bullock carts and camels એ જ અહીંયા જવાબ આવી ગયો છે ઓલરેડી. હવે પાંચમું છે ધ માધવપુર ફેર. તો એની અંદર પહેલો છે પ્રશ્ન, ધ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લા પક્ષ નવમી, ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ આવશે. અહીંયા લખ્યું જ છે ચૈત્ર શુક્લા પક્ષ નવમી. વેર ઇઝ ધ માધવપુર ફેર હેલ્ડ? The Madhavpur fair is held in Madhavpur village near Porbandar. The Madhavpur fair goes on for a week. True or false? False. Who takes part in the Madhavpur fair? Villagers and devotees of God Krishna take part in it. What can one buy at the Madhavpur fair? One can buy toys, snacks and clothes at the Madhavpur fair. How do people enjoy at the fair? People do garba, sing songs and visit colorful shop at the fair. The fair keeps the story of Rama alive. True or false? False. The Madhavpur fair celebrates the marriage of Krishna and Rukmini. તો અહીંયા કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. અહીંયા જે ખોટા શબ્દો ઉપર આપેલા છે એને નીચે કરેક્ટ કરીને આપ્યા હશે. એમાં એક્ઝામ્પલમાં ધ ભાવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રિ. અહીંયા હોલી ફેસ્ટિવલ લખ્યું હતું, કરેક્ટ કરીને આપણે મહાશિવરાત્રિ કર્યું. એવી રીતના બીજામાં અહીંયા પહેલો ક્વેશ્ચન છે, ધ વોડા ફેર ઇઝ હેલ્ડ ઇન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ કાર્તિક પૂર્ણિમા. The Madhavpur fair starts from Chaitra Krishna Paksha Navami. ખોટું અહીંયા આવશે ધ માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્રા શુક્લા પક્ષ નવમી એવું આવશે. આગળ જોઈશું. ત્રીજું છે એનો આન્સર છે ઇન ધ શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. હવે ગ્રામર છે, યુ આર નોટ વેલ, યુ શુડ ટેક રેસ્ટ. મે આઈ યુઝ યોર પેન પ્લીઝ. મસ્ટ ફોલો ધ રૂલ્સ. Would you open the door please? Can you understand Marathi? Yes, should not fight with his friends. We must not break the rules of the school. The teacher is angry. She may scold you. નવમામાં આવશે કેન, દસમામાં કેન નોટ, અગિયારમામાં વુડ, બારમામાં જવાબ આવશે શુડ, પછી મસ્ટ, કેન, મે, વુડ, મે નોટ, મસ્ટ, શુડ અને કેન. આ રીતના જવાબો આવશે. આગળ જોઈ કમ્પોઝિશન. એની અંદર અહીંયા પ્રશ્નો આપ્યા છે. વેન ઇઝ ધ રેની સિઝન? વર્ષા. તો આને અંદર આપણે જોઈ શકીએ છીએ જુલાઈ 16થી સપ્ટેમ્બર 15 ઓપ્શન આવશે. જુલાઈ 16થી સપ્ટેમ્બર 15 સી જવાબ આવશે. વિચ રીઝન ઇઝ ફ્રોમ માર્ચ 16 ટુ મે 15? તો વસંત એ આન્સર આવશે. વોટ શુડ વી ડુ ઇન શરદ સિઝન? ઇટ લાઇટ ફૂડ લાઇક ગ્રીન વેજીટેબલ્સ એન્ડ ફ્રેશ ફ્રૂટ્સ. વિચ સિઝન ઇઝ અર્લી વિન્ટર? હેમંત આવશે, બી ઓપ્શન. વોટ શુડ વી ઇટ ઇન ધ રેની સિઝન? વાર્મ એન્ડ ફ્રેશ ફૂડ. વોટ શુડ વી ઇટ ઇન શિશિર વિન્ટર? ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ એટલે કે સી ઓપ્શન. સાતમામાં આવશે બી ઓપ્શન, જાન્યુઆરી 16થી માર્ચ 15. આઠમામાં જવાબ આવશે બોથ એ એન્ડ સી. અને નવમામાં જવાબ આવશે કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન. હવે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો અહીંયા એક ચિત્ર આપ્યું છે, એના અનુરૂપ આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. તો અહીંયા આવશે વિન્ટર, પછી આવશે ટેન્ટ સિટી, કેમલ રાઇડ્સ, અને નેક્સ્ટમાં અહીંયા હેન્ડીક્રાફ્ટ્સ, સોંગ્સ અને કલ્ચર. હવે અહીંયા છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 to 10 સેન્ટેન્સીસ. તો એ પણ અહીંયા ડિસ્ક્રાઇબ કર્યું છે. ધ પિક્ચર
શોઝ અ ફેર એમ કરીને આ 10 સેન્ટેન્સ આપણે લખ્યા છે. 4 છે રાઇટ અબાઉટ 10 to 15 સેન્ટેન્સીસ ઓન માય ફેવરેટ ફેસ્ટિવલ. તો અહીંયા આપણે માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર. વી ક્લીન એન્ડ ડેકોરેટ અવર હાઉસ બિફોર દિવાળી. તો આ આખા જ બધા સેન્ટેન્સીસ અહીંયા લખેલા છે, જોઈ લેવા. 5 નંબર છે રાઇટ અબાઉટ 10 to 15 સેન્ટેન્સીસ ઓન અ વિઝિટ ટુ અ ફેર. તો જોઈએ. લાસ્ટ યર આઈ વિઝિટેડ અ ફેર ઇન માય વિલેજ. તો આ રીતના આખો જવાબ આપ્યો છે, જોઈ લેવો વિડીયો પોઝ કરીને. લેટ અસ રિવાઇઝ. ચૂઝ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફોર ધ ગિવન સિચ્યુએશન્સ. તો યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ. વોટ વિલ યુ સે ટુ ધ ટીચર? મે આઈ ડ્રિંક વોટર? એવી રીતના, એટલે કે એ ઓપ્શન આવશે. યોર ફ્રેન્ડ લુક્સ સેડ. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ? યુ શુડ ટોક ટુ મી. આ રીતનું આવશે, યુ શુડ ટોક ટુ મી. ત્રીજું છે યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. વોટ વિલ યુ સે? કેન યુ પાસ ધ બોલ પ્લીઝ? ચોથું છે ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. વોટ ઇઝ ધ રૂલ? યુ મસ્ટ સ્ટોપ. ધ વેધર ઇઝ ક્લાઉડી. વોટ ઇઝ પોસિબલ? તો ઇટ મે રેન ટુડે, એટલે કે બી ઓપ્શન આવશે. હવે અહીંયા અરેન્જ ધ જમ્પ. હવે અહીંયા છે આપેલ શબ્દ સમૂહને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્યો લખો. તો અહીંયા આપણે આ રીતના વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. બીજામાં આવશે ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. યુ શુડ ઇટ હેલ્ધી ફૂડ ફોર હેલ્થ એવરી ડે. વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ? આ રીતના આવશે. હવે અહીંયા છે કમ્પ્લીટ ધ વર્ડ ચેન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. મતલબ કે અહીંયા જે વર્ડ લખ્યો, જેમ કે ફેર લખ્યો તો આરથી સ્ટોપ થયો, બીજો રોઝ લખ્યો, અહીંયા ઈથી સ્ટોપ થયો, તો અહીંયા એલિફન્ટ, ટીથી ટાઈગર, આરથી રિવર, અહીંયા પણ આરથી રેબિટ અને છેલ્લે ટીથી ટીચર. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ્સ. સાચા સ્પેલિંગ ફરતે વર્તુળ દોરો. તો પહેલામાં ફેર્સ આવશે અહીંયા, પછી કલ્ચર્સ, રિલિજિયન્સ, સિઝન્સ, ફેસ્ટિવલ્સ અને ટ્રેડિશન્સ. આ રીતના બધા ઓપ્શન અહીંયા આપણે કર્યા. તો મિત્રો આ સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.